નમસ્કાર ટાટ સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશંકુલ ગુજરાતીમાં। આજે આપણે ધોરણ 10ના વ્યાકરણ વિભાગની અંદર જે પ્રશ્ન બેંક ચાલી રહી છે લેક્ચર સિરીઝ, તેમાં વ્યાકરણ વિભાગમાં રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ વગેરે કહેવતો વગેરે ચર્ચા કરીશું। તો ચાલો સમય ન બગાડતા લેક્ચરની શરૂઆત કરીએ અને કોમેન્ટની અંદર #એજેસર લખીએ, વિડીયોને લાઇક કરીએ જેથી આપણે લેક્ચરની શરૂઆત કરીએ। તમને આની પીડીએફ પણ ટેલિગ્રામમાં મળી જ ગઈ હશે અને જો બાકી હશે તો મળી જશે, ચિંતા ના કરશો। ચાલો શરૂ કરીએ। રૂઢિપ્રયોગના અર્થ આપવાના છે। આ લેક્ચર માત્ર ગુજરાતી ભાષાવાળા વિદ્યાર્થી માટે નહીં પણ બધા જ માટે ઉપયોગી નીવડશે। તો ચાલો શરૂ કરીએ। 71 કુળ તારવા એનો મતલબ થાય બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો। આંખો પોળી કરવીના બે મતલબ કાઢી શકાય। આશ્ચર્ય પામવું એવું પણ થાય અને ગુસ્સો કરવો એવું પણ થાય। ગુસ્સેથી આંખ ફાડીને જોવું એવું। બીજું છે જીવ ઊંચો થઈ જવો, ચિંતા થવી, હૃદય ખોલવું, મનની વાત કે વ્યથા કોઈને કહેવી, તુરિયાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો। આ પીવાયક્યુ પણ છે, તમને ખ્યાલ હશે, બરાબર? એટલે હવે તમે સમજી શકો છો કે તમે જે તૈયારી કરો છો 2023ની પરીક્ષાનું પીવાયક્યુ છે, તો તમે સમજી શકો કે આ આઈએમપી મટીરિયલ છે। આગળ વધીએ। મનમાં જીરવવું, જે સમાવી લેવી વાતને મનમાં ઉતારી દેવી। ચાલો, પોતાના મનમાં જ કોઈ વાત દાટી રાખવી। શિખરો સર કરવા એનો મતલબ સફળતા પ્રાપ્ત કરવી। અડવડિયું ખાવું એટલે કે લથર સ્થિર ખાવું। શૌર્ય જાગવું એટલે સુરાતનનો જુસ્સો ચડવો। નજર ઢળવી, નજર સ્થિર થવી। માથે હાથ ફેરવવો, આશીષ આપવા। હાથ પકડીને લઈ જવું એટલે લઈ જવું। હાથ દેવો, સહારો આપવો। પગ જડાઈ જવું એટલે કે જડાઈ જવા એટલે કે સ્થિર થઈ જવું, સ્તબ્ધ થઈ જવું। મન ભાંગી પડવું એટલે નિરાશ થવું। દાજ ચડવી, ગુસ્સો આવવો। મનના મેલા હોવું, ખરાબ દાનત ન હોવું। હાથ ન ધરવા, માગવું નહીં। પરસેવો વછૂટી જવો, ગભરામણ થવી। ખોબો કાણો નીકળવો, ગરીબાઈ હોવી। શુગ ચડવી, આઈએમપી છે, શુગ ચડવી, ચિતરી ચડવી। કપાળે કાણું હોવું એટલે કમભાગી કે કમનસીબ હોવું। કીડિયારું ઉભરાવું, ખૂબ ભીડ થવી। પેટીઓ ન લેવું, ધર્માદામાં અપાતું અનાજ ન લેવું। આગળ વધીએ। છાતી ગજગજ ફૂલવી, અભિમાન પ્રગટ કરવું। કાળજાને કોતરી ખાવું, હૃદયને દુઃખ પહોંચાડવું। કારગત નીવડવું એટલે કે સફળ થવું। તરણાતોલે હોવું એટલે કે વિષાદ વિનાનું હોવું, તુચ્છ હોવું। આચરણમાં મૂકવું, પાલન કરવું, અમલ કરવું આવશે અહીંયા। કંઠી બંધાવવી, ગુરુ પાસેથી ધર્મની કંઠી પહેરાવવી। કદર કરવી, લાયકાત જોઈને યોગ્ય બદલા આપવો। ઠેકાણે પાડી દેવું, મારી નાખવું। ઢેલ થઈ જવું, અસહાય થઈ જવું। કારસો ઘડવો, પ્રપંચ રચવો કે યુક્તિ કરવી। સારા મોડા ઓહાણ આવવા, સારા ખોટા સમાચાર કે વિચાર આવવા। કંઠે પ્રાણ આપવા, ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું। હાજા ગગડી જવા, ખૂબ ગભરાઈ જવું। અરેરાટી અનુભવવી, ત્રાસી જવું, દુઃખ અનુભવવું। કૂચ કરવી એટલે કે આગળ વધવું। જો મિત્રો, આ ધોરણ 10ના સમગ્ર અભ્યાસક્રમની પ્રશ્ન બેંક આપણે કરી રહ્યા છે, એટલે એક જ લેક્ચરની અંદર તમામ ધોરણ 10ના તમામ રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ અને કહેવત થઈ જવાના છે, બરાબર? ચાલો આગળ વધીએ। પેટે પાટા બાંધવા, કરકસર કરવી। એળે ન જવું એટલે કે વ્યર્થ ન જવું। મનથી ભાંગી પડવું, હતાશ થવું। તલસી રહેવું, અધીરા થઈ જવું। નવ નેજા પડવા, ખૂબ તકલીફ પડવી। એકના બે ન થવું, વાત પર મક્કમ રહેવું। મોનો કોડિયો ઝૂંટીવી લેવો, ગરીબની આવક લઈ લેવી એમ। જીવતરના દાન દેવા, કુરબાન થઈ જવું। દૂધે ધોઈને આપવું, પ્રમાણિક પ્રમાણે આપવું। આંખો ફાટી જવી, આશ્ચર્યચકિત થઈ જવું। લોહી ચૂસવું, આર્થિક શોષણ કરવું। પેટ દેવું, મનની વાત કહેવું। ઘી કેળા હોવા, ખૂબ પૈસાદાર હોવું। બે ઘોડે વાટ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી। 1755 અજ્ઞાની જે પ્રજા છે ને છેતરવા માટે વપરાતું આ એક ખોટું ગણિત છે। આડાફરી વળવું, રોકવું, ન જવા દેવું। લીલા સમેટાઈ જવી, કાર્ય પૂરું થવું। ચૂડલો અમર રાખવો, સ્ત્રીનું અખંડ સૌભાગ્ય જાળવવું। હૈયું ઉજરડાવવું એટલે કે મનમાં પ્રબળ વેદના થવી। રમણે ચડવું, જોશમાં આવવું। સોનાના હિંડોળે ઝૂલવું, ખૂબ જાહો જલાલી ભોગવવી। ટાટિયા વાળી લેવા, અપંગ બનાવવું। સારા મોડા ઓહાણ આવવા, ફરી રિપીટેડ છે, સાચા ખોટા સમાચાર આવવા। લીલા સમેટાઈ જવી, ફરી પાછું કાર્ય પૂરું થવું। હવે આપણે શરૂ કરીએ મિત્રો કહેવતોથી। તો બોડીને તા વળી કાહકી કેવી, એનો મતલબ થાય
કે અત્યંત દરિદ્રતા હોવી, જેને પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય? બાંધી મુઠ્ઠી લાખની નો મતલબ થાય કે જ્યાં સુધી ઘરની વાત બહાર નહીં જાય ત્યાં સુધી આબરૂ જળવાય. નહીં ઘરના કે નહીં ઘાટના, એટલે કે ન આ બાજુના કે ન પેલી બાજુના. બાવાના બેય બગડ્યા નો મતલબ થાય બેમાંથી એકે કામ ન થવા. ન બોલ્યામાં 9 ગુણ, જાણવા છતાં મૂંગા રહેવામાં જ મજા છે. બોલે તેના બોર વહેંચાય, વસ્તુની જાહેરાત વગર વેપાર ન થાય. ઝાઝા હાથ રળિયામણા, વધુ માણસોની મદદથી કામ સારું થાય. કૂવામાં હોય તો હવાડામાં આવે નો મતલબ થાય કે મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વગર રહેતી નથી. આની સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે આપણે આ જે આપણી લેક્ચર સિરીઝ ગુજરાતી માટે ચાલી રહી છે પ્રશ્ન બેંકમાં, એમાં સેક્શન એ સેક્શન બી આપણે બંને કરાવી દીધા છે અને એની પીડીએફ પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ ગઈ છે. તો એ પણ ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓએ ખાસ મેળવી લેવી. તો ચાલો આગળ વધીએ મિત્રો. મોરના ઈંડા ચીતરવા ન પડે, એટલે કે હોશિયાર માતા પિતાના સંતાનમાં કંઈક એવાપણું ન હોય. રાત થોડી અને વેરા જાજા જગ્યાએ વેહ જાજા એવું કરશો તો પણ ચાલે. સમય ઓછું અને કામ વધારે. ચાલો હવે 11મો પ્રશ્ન જોઈ લઈએ આપણે ફટાફટ. દુકાળમાં અધિક માસ, એટલે કે એક મુશ્કેલી હોય તેમાં બીજી મુશ્કેલી ઉમેરાવવી. વખાણી ખીચડી દાઢે વળગે, વખાણીએ તેજ ખરાબ નીકળે. માફ કરજો, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ખરાબ નીકળે. આગળ વધીએ. સાઠી બુદ્ધિ નાઠી, એટલે ઘરડા થાય તેમ મતિ કે બુદ્ધિ જતી જાય. અને આ એમપી ગણજો. સાપ ગયા ને લીસોટા રહ્યા, સારી વસ્તુ ગઈ ને નકામી રહી ગઈ. ઘરડા ગાડા વાળે, એટલે કે અનુભવની સલાહ જ ખરે ટાણે ખપ લાગે, કામ લાગે. દીવા પાછળ અંધારું, પ્રમાણિક સજ્જનના અમલ પછી અન્યાય તેમજ જૂઠનું ચલણ. દુઃખનું ઓસડ દાહડા, સમય વીત્યે દુઃખ ભૂલાઈ જાય છે. પાણી પહેલા પાળ બાંધવી, એટલે કે મુશ્કેલી આવે એની પહેલા આપણે એની તૈયારી કરી લેવી જોઈએ. સિવાય વિસ્તૃત રૂપે તમારે સમજાવવું હોય તો કોમેન્ટ સેક્શનની અંદર આનો જવાબ મને આપજો. આગળ વધીએ. 19 નંબર. પાડાના વાંકે પખાલીને, કામ અથવા તો ડામ એવું પણ કહી શકો તમે બંને. ચાલો આઈએમપી છે. લાભ એકને મળે અને વગર વાંકે બીજાને શિક્ષા ખમે અથવા તો મળે. હવે આપણે જોઈએ મિત્રો શબ્દ સમૂહ માટે એક એક શબ્દ. શિકાર કરનારને શિકારી કહેવાય. સંતોનું નિવાસસ્થાન આશ્રમ કહેવાય. શ્રવણ કરવું એટલે સાંભળવું. આંખને ગમી જાય તેવું નયન ગમ્ય. 3 કલાકનો સમય પ્રહર છે. એક થઈ જવું સાયુજ્ય, ઘેટ આઈએમપી છે. ઘેટા બકરાનો વાળો જોક આઈએમપી છે. વિખુટા કે જુદા પડવું તે જુદાઈ. ઢોરને બાંધવાની જગ્યા ગમાણ કે કોઢાર. સાંકડો પગ રસ્તો કેડી. એક સાથે 100 વસ્તુ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ સતાવધાની શક્તિ છે. સતાવધાની શક્તિ. શણના કોથળાનો કે કોથળો ગુણપાટ. મૃત કે નિર્જીવ મળદું. ઢોરને અપાતું દૂધ આપતું ઢોર એટલે દૂજાણું નહીં, દૂજણું. પર્વતનું ટોચ શૃંગ. ખરાબ દશા હોવી તે દુર્દશા. 3 કલાકનો સમય રિપીટેડ પ્રહર. મૂળ ગામ કે દેશ વતન. સાંકડા મોઢાવાળો માટીનો નાનો ઘડો તો ઢોચકન થાય. જ્યારે સ્ટીલનું જે પાત્ર છે ને ગાગર કહેવાય. નદીની કાંકરાવાળી રેતી એટલે વેકુર. અને ગાયોનું ધણ ટોળું, ગોધણ કે ટોળું. બરાબર. ચાલો હવે મિત્રો આપણે ભાષાવાળા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપશે, જેમનો વિષય ભાષા નથી તે હવે કદાચ લેક્ચર પૂર્ણ કરવો હોય તો કરી શકે છે. વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે મિત્રો, થોડા ઘણા છે, આપણે ફટાફટ જોઈ લઈએ, પછી આપણું લેક્ચર આપણે આગળ વધારીશું અથવા તો પૂર્ણ કરીશું. ઊંચાઈ નીચાઈ, ઈચ્છા અનિચ્છા, સંહાર સર્જન, ઉપયોગ નિરુપયોગ, આર્ય અનાર્ય, શાહુકાર ગરીબ, હિંસક અહિંસક, એવી રીતના બધા જ તમને અહીંયા આપેલા છે. તમે એક વખત વ્યવસ્થિત જો. આ આઈએમપી છે વિધવા સધવા. બરાબર. આ તમે ખાસ જોજો. જે આઈએમપી છે એના ઉપર હું ફટાકથી વધારે ધ્યાન આપું છું. બરાબર. ચાલો એના પછી આપેલું છે લેણદાર. બરાબર. તો દેણદાર છે, પ્રત્યક્ષ પરોક્ષ છે, જલન ઠંડક છે, ઉન્નતિ અવનતિ છે, ચંચળ સ્થિર છે. ઘણા બધા મિત્રો અહીંયા આપેલા છે. કજોડું સજોડું. બરાબર. જે ખાસ અપરિગ્રહ પરિગ્રહ. બરાબર. અલૌકિક લૌકિક. આ જે અગાઉ આઈએમપી છે એના વિશે જ હું ખાસ વધારે ચર્ચા કરું છું. બાકી હું અહીંયા આપણા લેક્ચરને પૂર્ણ કરીશું. મળીશું આપણે આપણા વેરી નેક્સ્ટ લેક્ચરની અંદર.